વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ પ્રોજેક્ટાઇલ મોશન જેનું સેશન 10 કે જેમાં આજે આપણે પ્રક્ષિપ્ત ગતિના ન્યુમેરિકલ્સ જોવાના છે. રકમ અંગ્રેજીમાં છે, સાથે સાથે એનું ગુજરાતી અનુવાદ હું તમને આપતો રહીશ. અ બોલ ઇઝ થ્રોન at an angle of 45 degree with the horizontal with kinetic energy capital E. એક દડાને 45 અંશના ખૂણે સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે E જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, ફેંકવામાં આવે છે. The kinetic energy at the highest point during the flight is, મતલબ કે એના મહત્તમ ઊંચાઈ ધરાવતા બિંદુએ ગતિ ઉર્જા કેટલી હશે. ચાલો ગતિ ઉર્જાને આપણે E વડે બતાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. સામાન્ય રીતે આપણે કેપિટલ કે સંકેતથી બતાવતા હતા. તો હવે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન શું બદલાય છે? ઝડપ બદલાય છે, તો ગતિ ઉર્જા બદલાવાની. પ્રારંભમાં ઝડપ v0 હતી અને મહત્તમ ઊંચાઈએ તમને ખ્યાલ છે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક શૂન્ય થાય અને વેગનો x ઘટક એ તો સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે. તો vx ઇઝ ઇક્વલ ટુ v0x v0 cos θ0. તો આપણું કામ થઈ ગયું કે પ્રારંભમાં ગતિ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ હાફ એમ v0 સ્ક્વેર, મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા E ડેશ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ vx સ્ક્વેર. તો E ડેશ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ v0 સ્ક્વેર કોસ સ્ક્વેર θ0. ચાલો 2 અને 1નો ગુણોત્તર લઈ લો તો E ડેશ બાય હાફ એમ v0 સ્ક્વેર કોસ સ્ક્વેર θ0 અપોન હાફ એમ v0 સ્ક્વેર. હાફ v0 સ્ક્વેર એને કટ કરી નાખો, કોસ સ્ક્વેર θ0. તો E ડેશ ઇઝ ઇક્વલ ટુ E કોસ સ્ક્વેર θ0. હવે આ પરિણામને જો તમે યાદ રાખી મૂકો ને તો આવા 3 વખત MCQ પૂછાયા હતા કે ભાઈ જ્યારે પ્રારંભમાં ગતિ ઉર્જા E હોય, પ્રારંભમાં ગતિ ઉર્જા E હોય તો મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા, મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા E ડેશ ઇઝ ઇક્વલ ટુ E કોસ સ્ક્વેર θ0. બસ હવે તમારે સિમ્પલ કેટલો પ્રક્ષિપ્ત કોણ આપેલો છે? 45 ડિગ્રી. તો E ડેશ ઇઝ ઇક્વલ ટુ E કોસ સ્ક્વેર 45. કોસ સ્ક્વેર 45 1/√2 હોલ સ્ક્વેર E/2. બીજું છે ધ ઇક્વેશન ઓફ પ્રોજેક્ટાઇલ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ 16x માઇનસ 5x સ્ક્વેર બાય 4. The horizontal range is, પ્રોજેક્ટાઇલનું ઇક્વેશન એના ગતિ માર્ગનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 16x માઇનસ 5x સ્ક્વેર બાય 4 છે. તો એની સમક્ષિતિજ અવધિ કેટલી થશે? ચાલો વિડીયો પોઝ કરીને જાટું ટ્રાય કરો. ઓકે, શું વિચાર્યું તમે? તો આપણી પાસે 2 મેથડ છે. પહેલી મેથડ, જે સમીકરણ આપણને આપ્યું છે એમાંથી હું 16x બહાર લઈ લઉં તો 1 માઇનસ 5x બાય 64 16xને બહાર લીધા અને y ઇઝ ઇક્વલ ટુ 16x ઇન ધ બ્રેકેટ 1 માઇનસ x ડિવાઇડેડ બાય 64 બાય 5. ચાલો હવે શું કરીએ? આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ tan θ0x ઇન ધ બ્રેકેટ 1 માઇનસ x બાય r સાથે સરખાવીએ. હવે તમે જોયું કે આનું સ્વરૂપ મેં કેવી રીતે રાખ્યું છે? y બરાબર tan θ0x. ઓકે, 1 માઇનસ x બાય r. તો r બરાબર તમને મળશે 64/5, 12.8 મીટર.
चलो તમે બીજી કઈ રીત વિચારી કે જ્યારે પણ અવધિ આવે તો અવધિ માટે y બરાબર શું થાય 0. તો આપણા સમીકરણમાં y બરાબર 0 મૂકી દો તો x બરાબર r થાય. તો અવધિ x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R માટે y બરાબર શું થાય 0. 5r²/4 ઇઝ ઇક્વલ ટુ 16r. તો r ઇઝ ઇક્વલ ટુ 64/5 12.8 મીટર. આ મેથડ સૌથી ઇઝી પડે. વિદ્યાર્થી મિત્રો, બીજું છે એક એક્ઝામ્પલ. ધ વેલોસિટી એટ ધ મેક્સિમમ હાઇટ ઓફ અ પ્રોજેક્ટાઇલ ઇઝ હાફ of its initial velocity u. Its range on the horizontal plane. મહત્તમ ઊંચાઈએ જે વેલોસિટી છે એ પ્રારંભિક વેલોસિટીની અડધી છે. તો એની અવધિ કેટલી હશે? આગળ પણ આવો જ એક પ્રોબ્લેમ છે જે મને મારા એક વિદ્યાર્થી મિત્ર પર્વએ ડાઉટના સ્વરૂપમાં મોકલેલો હતો. આપણે એને પણ જોઈશું. JEE એડવાન્સનો ક્વેશ્ચન છે એ પણ. તો તમે ચેક કરો. પ્રારંભિક વેગ v0 u છે. મહત્તમ ઊંચાઈ માત્ર વેગનો x ઘટક જ હશે જે u/2 છે. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન તમને ખબર છે વેગનો x ઘટક કેવો રહે? અચળ. તો vx ઇઝ ઇક્વલ ટુ v0 cos θ0 ઇઝ ઇક્વલ ટુ u/2 છે. v0 ઇઝ ઇક્વલ ટુ તો આપણને u આપેલા જ છે. તો cos θ0 ઇઝ ઇક્વલ ટુ હાફ θ0 60 ડિગ્રી. સરસ, કામ થઈ ગયું આપણું. રેન્જ બરાબર v0² sin 2θ0 અપોન g. v0² એટલે u² sin 2 into 60 degree divided by g sin 120 બાયોલોજી વાળા sin 90 plus 30 cos 30 અને cos 30 is equal to √3/2. તો કેપિટલ R is equal to √3 u²/2g. આ રીતે આપણે આને ગણી શકીએ. ચાલો એક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એન એરોપ્લેન is flying at a height of 1960 meter in horizontal direction with a velocity of 360 km/h. એક પ્લેન 1960 મીટરની ઊંચાઈએથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરી રહ્યું છે. કેટલી વેલોસિટી છે એની? 360 km/h છે. When it is vertically above the point A on its ground, it drops a bomb. The bomb strikes a point B on the ground. Then the time taken by the bomb to reach the ground is. તો એક એરોપ્લેન કે જે 1960 મીટરની ઊંચાઈએથી સમક્ષિતિજ દિશામાં 360 km/h ઝડપથી ગતિ કરી રહ્યું છે. જ્યારે તે કોઈ બિંદુની બરાબર ઉપર હોય ત્યારે ત્યાંથી શું એક બોમ્બને ફેંકવામાં આવે છે. The bomb strikes a point B on the ground. Then the time taken by the bomb to reach the ground is. મતલબ કે આ બોમ્બને જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો હશે? તો એક સરળ પ્રકારનો પ્રોબ્લેમ પૂછેલો છે. તો વિદ્યાર્થી મિત્રો શું વિચારશો? સૌથી પહેલાં ધારો કે આપણું જમીન પરનું બિંદુ છે, બરાબર એનાથી 1960 મીટર ઊંચાઈએ પ્લેન પસાર થાય. પ્લેનની ઝડપ 360 km/h
કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે તમે ગુણાકાર કરો તો 100 મીટર પર સેકન્ડની ઝડપથી પ્લેન પસાર થઈ રહ્યું છે. જેવો બોમ્બને અહીંથી તમે ડ્રોપ કરો તો સીધો અહીંયા નથી આવવાનો, કારણ કે બોમ્બ જેવો રિલીઝ થાય છે એટલે બોમ્બને પણ પ્લેન જેટલી હોરિઝોન્ટલ વેલોસિટી હોવાની છે. બીજું કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં કોઈ ફોર્સ લાગતું નથી, બળ લાગતું નથી, તો એને એક્સ દિશામાં કોઈ પ્રવેગ નથી. મતલબ કે એનો એક્સ દિશામાંનો વેગ કેવો રહેવાનો? અચળ. તો અહીંયા એની એક્સ દિશામાંની ગતિ અચળ વેગથી થવાની. કેટલા વેગથી? 100 મીટર પર સેકન્ડ. પણ વાય દિશામાં એને કોઈ પ્રારંભમાં વેગ નથી. મેં શું કીધેલું? મને કાઇનેમેટિક્સમાં ખાલી આટલું જ આવડે. જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું હોય બધું એ દિશાનું લેવાનું. જો વાય દિશાની વાત કરીએ તો પ્રારંભમાં વાય દિશામાં કોઈ વેગ નથી. વાય દિશાનું સ્થાનાંતર આપ્યું છે. વાય દિશાનો પ્રવેગ મને આપેલો છે જી જેટલો. તો બોમ્બની શિરોલંબ દિશામાંની ગતિમાં પ્રારંભિક વેગ 0 છે, કારણ કે આખો વેગ સમક્ષિતિજ હતો. સ્થાનાંતર આપ્યું છે, પ્રવેગ આપ્યો છે. આ માહિતીના આધારે y = v0yt + ½ ayt² પરથી હું કિંમત મૂકું તો t² = 400, t = 20 સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક બાબત ધ્યાનપૂર્વક જોઈએ કે t = તમને શું મળશે? અહીંયા 20 સેકન્ડ. તો બોમ્બને 20 સેકન્ડ જેટલા સમયમાં એ નીચે આવશે. પણ ધારો કે એક્સ દિશામાંનું અંતર પૂછ્યું હતે તો તમે શું કરતે? બીજી એક બાબતમાં જે મેં કીધી તે બાબતમાં તમે શું કરતે? તો સમય મળી ગયો. એક્સ દિશામાંની ગતિ અચળ વેગી 100 × 20 બરાબર. વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય ને, તો 100 × 20. મતલબ કે 2 કિલોમીટર અંતર કાપીને એ જમીન પર પડતે. ચાલો આવો જ એક એક્ઝામ્પલ છે. બોલ ઇઝ હિટ બાય અ બેટ્સમેન એટ એન એંગલ ઓફ 37 ડિગ્રી એઝ શોન ઇન ફિગર. એક બેટ્સમેન 37° ખૂણે એક દડાને ફટકારે છે. ધ મેન સ્ટેન્ડિંગ એટ પોઈન્ટ પી, એક માણસ પી બિંદુ પાસે ઊભો છે. should run at what minimum velocity so that he catches the ball before it strikes the ground. મતલબ કે આણે કેટલા વેગથી દોડવું જોઈએ કે જેથી કરીને એ દડાને કેચ કરી શકે. એઝ્યુમ ધેટ હાઇટ ઓફ મેન ઇઝ નિગ્લિજિબલ. મતલબ કે માણસની ઊંચાઈને આપણે અવગણ્ય ધરવાની છે. ઇન કમ્પેરિઝન ટુ મેક્સિમમ હાઇટ ઓફ પ્રોજેક્ટાઇલ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમક્ષિતિ દિશામાંની દડાની ગતિ કેવી હશે? અચળ વેગી. ધારો કે માણસે vm જેટલા લઘુત્તમ વેગથી ગતિ કરવાની છે કે જેથી કરીને દડો જેવો પડે માણસ કેચ કરી શકે. તો દડાને પહેલાં એથી બી પાસે પહોંચતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ માણસને પીથી બી પર પહોંચતા લાગતો સમય. દડો એથી બી પર પહોંચે, સાયમલ્ટેનિયસલી એક સાથે માણસ પણ પીથી બી પર પહોંચે. સરસ. આનો વેગ કેટલો છે દડાનો? u cos 37. વેગ બરાબર અથવા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતર, તો અવધિ, અંતર આપણી અવધિ છે, છેદમાં ઝડપ u cos 37 ઇઝ ઇક્વલ ટુ 9/Vm. ચાલો આરનું સૂત્ર તમને ખ્યાલ છે. u² 2 sin 37 cos 37. ધ્યાન રાખજો આપણે સૂત્ર શું હતું? u² sin 2 sin 2 થીટા. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા cos થીટા. સ્ટાર કરી દઉં છું. અપોન u cos 37 9/Vm. સાદુરૂપ આપતા તમે જોઈ શકશો sin 37 ઇઝ ઇક્વલ ટુ
JEE નીટનો કાટકોણ ત્રિકોણ 3 4 5 3ની સામેનો ખૂણો 37. તો તમે શું લખશો? 2 × 15 sin 37 3/5. અને આના પરથી ગણતરી કરતાં VM = 5 મીટર/સેકન્ડ. તો બહુ સારો પ્રોબ્લેમ છે. આવા પ્રોબ્લેમ નીટવાળા JEE વાળા તમારે કરવાના. મેં બહુ સ્ટાન્ડર્ડ પ્રોબ્લેમ જ સિલેક્ટ કર્યા છે. અ હોલો વર્ટિકલ સિલિન્ડર of radius small r and height small h has a smooth internal surface. એક પોલા શિરોલંબ નળાકાર સિલિન્ડર એટલે નળાકાર ની ત્રિજ્યા સ્મોલ આર છે, ઊંચાઈ h છે, હેઝ અ સ્મૂથ ઇન્ટરનલ સરફેસ, એની ઘર્ષણ રહિત સપાટી છે. અ સ્મોલ પાર્ટિકલ ઇઝ પ્લેસ્ડ in contact with the inner side of the upper rim. Inner side of the upper rim. A point capital A and given a horizontal speed small u tangent to the rim, it leaves the lower rim at point B, vertically below capital A. If n is an integer, then જો સ્મોલ n એક ઇન્ટીજર હોય, પૂર્ણાંક હોય, તો શું થાય? તો 4 ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. પહેલાં ફરી પાછા જુઓ. એક પોલો નળાકાર છે કે જેની ત્રિજ્યા સ્મોલ r, ઊંચાઈ h, અંદરની સપાટી ઘર્ષણ રહિત છે. એક કણને આપણે એ બિંદુ પાસેથી મૂકવાનો છે, બરાબર, અને એને એક સમક્ષિતિજ ઝડપ u આપવાની છે, અને જેથી કરીને બરાબર નીચે આવેલા બી બિંદુ પાસે પહોંચે છે. તો સ્મોલ n શું હશે? તો પહેલાં તો એટલું નક્કી કરી નાખો. n ઇન્ટીજર, ઇન્ટીજર એટલે પૂર્ણાંક છે. કેમ ખબર? આની ગતિ આમ થશે, આમ નહીં ખબર પડી? આવા માર્ગે એ ગતિ કરશે. એને એક સાથે બબ્બે ગતિ છે. y દિશામાંની ગતિ છે, જે મુક્ત પતનની સાથે મળતી આવતી ગતિ છે, અને સાથે સાથે x દિશામાં પણ ગતિ છે. શરૂઆતમાં આખો વેગ x દિશામાં, તો y દિશામાં કોઈ વેગ નથી. તો શિરોલંબ દિશામાંની ગતિમાં y દિશામાંની ગતિ v નોટ y બરાબર 0. y બરાબર એનું h જેટલું સ્થાનાંતર છે શિરોલંબ દિશામાં, એ y બરાબર g છે. સમય શોધી કાઢીએ. સૂત્ર શું હતું? dy અથવા y બરાબર v0yt પ્લસ હાફ ayt². તો h = 0 પ્લસ હાફ gt². તો t² = 2h/g. મારે t √2h/g. ચલો, સમક્ષિતિજ દિશામાંની ગતિ. તો સમક્ષિતિજ દિશામાંની વેલોસિટી કેટલી હતી? vx બરાબર, તમે તરત કહેશો સર vx બરાબર વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો dx/t. પણ હવે સમક્ષિતિજ ગતિમાં ધારો કે એથી બી પર પહોંચતા કણ n ભ્રમણો પૂર્ણ કરે છે. હવે એક ભ્રમણ પૂર્ણ કરે ત્યારે એને કાપેલ અંતર કેટલું છે? 2πr. તો n ભ્રમણો પૂરા કરે ત્યારે કેટલા અંતરો કાપશે? કારણ કે n ઇન્ટીજર છે, બરાબર ધ્યાન આપજો, n પૂર્ણાંક છે. તો nને આપણે ભ્રમણોની સંખ્યા ગણી લઈશું. તો જો એક ભ્રમણ પૂરું કરે 2πr અંતર, તો n ભ્રમણો પૂર્ણ થાય ત્યારે dx = n × 2πr. આથી u = n × 2πr upon √2h/g. તો √2h/g into u upon 2πr = n. તો જે આપણને ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી તમે આ કિંમત સિલેક્ટ કરી શકો. સ્માર્ટ ચાઇલ્ડ હશે ને
બુદ્ધિશાળી બાળક એ તો તરત જ વિચારશે કે ભાઈ વાય દિશામાં તો મુક્ત પતન જેવું છે, તે પહેલી ગણતરી જે છે આટલી લાંબી નહીં કરશે. મુક્ત પતન માટે મેં શું ભણાવેલું? તો t ઇઝ ઇક્વલ ટુ √2h/g. તો સીધી તમે એ કિંમત મૂકી દો, તમને t મળી જાય. અને એક્સ દિશામાંની ગતિ તો પછી તમને ખ્યાલ જ છે. તો જેમ બને તેમ એને શોર્ટ કરતા આવડવું જોઈએ. ચાલો, ટાઈમ ટેકન બાય ધ પ્રોજેક્ટાઇલ ટુ રીચ A to B ઇઝ સ્મોલ t, ધેન ડિસ્ટન્સ AB ઇઝ ઇક્વલ ટુ. તો વિદ્યાર્થી મિત્રો, એક ઢોળાવ પરની પ્રક્ષિપ્ત ગતિ આપેલી છે અને આ પ્રક્ષિપ્ત ગતિમાં તમને શું કીધું છે? A થી B પર પહોંચતા લાગતો સમય t છે. તો AB કેટલા? ઢાળનો એંગલ 30° છે અને આ પ્રક્ષિપ્ત કોણ જે છે આખો એ 60નો છે. આખો ખૂણો 60નો છે. તેથી આ ખૂણો કેટલાનો થાય? 30. ચાલો, એક્સ દિશામાંની ગતિનું વર્ણન લઈ લઈએ. તો AB ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ વિલંબ છે, બરાબર ધ્યાન આપજો. હવે A થી Bનો સમય તો તમને યાદ છે ને, મેં ભણાવેલું તે કે t ઇઝ ઇક્વલ ટુ 2v0 sin θ0 અપોન g. આ સૂત્ર હતું, એને બદલે આપણે શું લખેલું? 2v લંબ અપોન a લંબ. v લંબ u sin 30 અને a લંબ એટલે g cos 30. તો તમને t બરાબર શું મળશે? 2u અપોન √3g. ક્લિયર? આટલું રાખીએ. હવે એક્સ દિશામાંની ગતિમાં AB ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. v નોટ એક્સ તો u cos 30 √3u/2 સમય t. ચાલો, ax શોધવાના છે. તો ax ઇઝ ઇક્વલ ટુ -g sin 30 ઇઝ ઇક્વલ ટુ -g/2. તો x ઇઝ ઇક્વલ ટુ v નોટ એક્સ t પ્લસ હાફ ax t સ્ક્વેર. બરાબર જોજો. બીજી એક ખ્યાલ આવ્યો તમને આ કે ax બરાબર માઇનસ કેમ લીધા છે? ગતિની વિરુદ્ધમાં આપણે પ્રવેગ જોઈએ છે, એટલે પ્રતિપ્રવેગ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, AB બરાબર કિંમતો મૂકી દીધી. હવે મેઇન વાત પર એ જુઓ, ઓપ્શનની અંદર એ જુઓ, જે જવાબ લાવવાના છે કશે જી નથી અને અહીંયા આપણને જી મળવાનો જ છે. તો સૌથી ક્રિટિકલ સ્ટેપ કયું છે ખબર? જે સમય તમને મળ્યો ને, જે સમય તમને અહીંયા મળ્યો, બરાબર, 2u અપોન √3g. તો તમારો જે જવાબ લાવવાનો છે સમયમાં જ લાવવાનો છે. એટલે આપણે કરતા કોને બનાવી દઈશું? સમયની કોઈ કિંમત મૂકવાની નથી. એકચ્યુઅલી આ સમીકરણ જુદા જુદા સમયે આપણને અંતર બતાવે. આપણે જવાબ લાવવાનો છે ટીના સ્વરૂપમાં, તો આપણે કરતા કોને બનાવી દઈએ? તો જે આગળ સમય મેળવેલો ને એમાં જીને કરતા બનાવી દઈએ, કારણ કે જી વગરનું પરિણામ લાવવાનું. આ તરત આપણને ખ્યાલ નથી આવતો પરીક્ષા વખતે, કારણ કે મોસ્ટલી આપણે જીને શું ગણીએ છીએ? અચળ. અને બધા જવાબો જીના સ્વરૂપમાં જ લાવવાના છે. તો આ દાખલાની ખાસિયત એ છે કે ટીના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે અને જીને કરતા બનાવી દો. જુઓ, સાદુરૂપ આપી દો તો તમારો જવાબ AB ઇઝ ઇક્વલ ટુ ut/√3 મળશે. ચલો, અ પાર્ટિકલ ઇઝ પ્રોજેક્ટેડ ફ્રોમ હોરિઝોન્ટલ પ્લેન such that its velocity vector at time t is given by vector v is equal to ai cap plus b minus ct j cap. Its range on the horizontal plane is given by. એક કણને સમક્ષિતિજ સમતલ xz માં એવી વેલોસિટીથી ફેંકવામાં આવે છે કે જેથી આ વેલોસિટી આ પ્રમાણેની છે. તો ઇટ્સ રેન્જ ઓન ધ હોરિઝોન્ટલ પ્લેન. તો ખરેખર જોવા જેવો છે ક્વેશ્ચન. શું માહિતી આપેલી છે જોજો. એક્સ, વાય અને ઝેડ
એનું હોરિઝોન્ટલ સમતલ આપણે એક્ઝેટ સમતલ લીધું છે. હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ. શું વેગ આપ્યો છે વેક્ટર વી નોટ? હવે ધ્યાન આપો, ટી સમયે વેગ તમને આપેલો છે એઆઈ કેપ પ્લસ બી માઇનસ સીટી જે કેપ. તો અહીંયા વેક્ટર વી વીએક્સ આઈ કેપ પ્લસ વીવાય જે કેપ. તો વીએક્સ બરાબર વી0 એક્સ એટલે એ થઈ ગયું. એક્સ દિશામાંની ગતિ અચળ વેગથી થવાની. અને વીવાય ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ સીટી. હવે તમને એ પણ ખ્યાલ છે કે મહત્તમ ઊંચાઈ વેગનો કયો ઘટક શૂન્ય થાય? વાય ઘટક. તો બી માઇનસ સીટી એમ ઇઝ ઇક્વલ ટુ 0. તો ટીએમ બરાબર બી બાય સી. તો એનો ઉડ્ડયન સમય શું આવશે? 2TM 2B બાય સી. બસ કામ થઈ ગયું. રેન્જ એક્સ દિશામાંનો વેગ ઇન્ટુ TF એ ઇન્ટુ 2B બાય સી 2AB બાય સી. તો બહુ સરસ પ્રશ્ન છે. તમને વેગ તમે જ્યાં સુધી થિયરી ન સમજેલા હો ત્યાં સુધી નહીં આવડે. તમને એટલે તો ખ્યાલ આવી ગયો ને કે એક્સ દિશામાંનો વેગ અચળ છે. સરસ. વાય દિશામાં સમય સાથે બદલાય છે. એકચ્યુઅલી આ V0y માઇનસ GT પ્રકારનું છે. બસ તો આમાં ટી બરાબર 0 જ્યારે સોરી ટી બરાબર TM તમે લેશો ત્યારે વેગ શૂન્ય થવો જોઈએ. તો એ તમને મહત્તમ ઊંચાઈનો સમય મળશે. એના ગુણ્યા 2 કરશો એટલે ઉડ્ડયન સમય મળશે. એક્સ દિશામાંનો વેગ ગુણ્યા ઉડ્ડયન સમય એટલે તમને શું મળશે? એક્સ દિશામાંની અવધિ તો AB બાય સી. ચાલો. પ્રોજેક્ટાઇલ ઇઝ ફાયર વિથ સ્પીડ યુ એટ એન એંગલ થીટા વિથ ધ હોરિઝોન્ટલ. એક પ્રક્ષેપ પદાર્થને થીટા જેટલા ખૂણે સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે. ઇટ્સ સ્પીડ વેન ઇટ્સ ડિરેક્શન ઓફ મોશન મેક્સ એન એંગલ આલ્ફા વિથ ધ હોરિઝોન્ટલ. એની ઝડપ કેટલી હશે? ક્યારે? જ્યારે એ એક્સ દિશા સાથે આલ્ફા ખૂણો બનાવે ત્યારે. બહુ જ સહેલું છે. નીટ વાળાનો ક્વેશ્ચન છે. પ્રારંભમાં ઝડપ શું હતી? યુ. તો પ્રારંભિક વેગનો એક્સ ઘટક શું આવતો? UX ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા. અને કોઈ પણ સમયે એનો વેગ v છે અને એ વખતે એનો એક્સ ઘટક VX ઇઝ ઇક્વલ ટુ વી કોસ આલ્ફા થાય. નિયમ મુજબ આ બંને કેવા હોવા જોઈએ? સરખા. કારણ કે એક્સ દિશામાંનો વેગ બદલાતો નથી. તો વી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા. વી ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા અપોન કોસ આલ્ફા. વી ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા સેક આલ્ફા. તો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન ઘણી વખત આવા પૂછાયા છે. ધ્યાન આપજો. The maximum range of projectile is 22 meter when it is thrown at an angle of 15 degree with the horizontal. Its range will be. ચલો, આપણે અવધિનું સૂત્ર આ રીતે ભણેલા. V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G. અને V0 સ્ક્વેર બાય જીને જ આપણે આર મેક્સિમમ પણ કહીએ છીએ. તો તમારું આ સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ આર મેક્સિમમ સાઇન 2 થીટાના સ્વરૂપમાં પણ લખી શકો. તો મેં સેમ જ વસ્તુ અહીંયા રાખી છે. ચેક કરો. આર મેક્સિમમ V0 સ્ક્વેર બાય G ઇઝ ઇક્વલ ટુ 22 મીટર. જ્યારે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી 15 ડિગ્રી હોય ત્યારે આર શોધવાનું છે. તો આર ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન G. આર ઇઝ ઇક્વલ ટુ આર મેક્સિમમ સાઇન 2 થીટા 0 માટે આર ઇઝ ઇક્વલ ટુ 22 સાઇન 30. આર ઇઝ ઇક્વલ ટુ 11 મીટર. ચલો. અ પાર્ટિકલ ઇઝ પ્રોજેક્ટેડ with a velocity of 20 meter per second at an angle of 30 degree to an inclined plane of inclination 30 degree to the horizontal. એક કણને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 30 અંશના ખૂણે કોની સાથે? ઢાળની સાથે 30 અંશના ખૂણે ફેંકવામાં આવે છે. આ ઢાળ
30° ખૂણો સમક્ષિતિજ સાથે બનાવે છે. ધ પાર્ટિકલ હિટ્સ ધ ઇન્ક્લાઇન પ્લેટ એન એંગલ 30°. આપણો આ કણ ઢાળ સાથે 30° ખૂણે અથડાય છે ડ્યુરિંગ ઇટ્સ જર્ની, એની મુસાફરી દરમિયાન. ધ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ. સરસ, બહુ સરસ. ચાલો, આપણો આ જે કણ છે અહીંથી આમ જાય અને ઢાળ સાથે 30° ખૂણે અથડાય. એનો ટાઈમ ઓફ ફ્લાઇટ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલી વાત એ છે કે આ V0 cos 30, V0 sin 30, 20 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગનો આ ઘટક જે cos 30 એ લંબ, જે sin 30. તો ઉડ્ડયન સમય તમને શું મળશે? TF is equal to 2V લંબ upon A લંબ, 2V નોટ sin 30 upon G cos 30. થિયરી તમને પાકી જ છે. તો 4/√3 સેકન્ડ. કેટલો જવાબ મળવો જોઈએ? 4/√3 સેકન્ડ. હવે બે પ્રશ્નો છે, એના જવાબો આપવાના છે. અ પ્રોજેક્ટાઇલ ઇઝ થ્રોન. આપણો એક નવો એક્ઝામ્પલ છે મિત્રો. A projectile is thrown with a velocity of 50 meters per second at an angle of 53° with the horizontal. Determine the instance at which the projectile is at same height. मतलब કે એવી બે ક્ષણો બતાવો કે જ્યાં આ પ્રોજેક્ટાઇલ સમાન ઊંચાઈ હશે. અને સેકન્ડ, ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી, મતલબ કે એના ગતિમાર્ગનું સમીકરણ. શું માહિતી આપેલી છે? પ્રારંભિક ઝડપ આપેલી છે, પ્રક્ષિપ્ત કોણ આપેલો છે. ચાલો તો આકૃતિ દોરીએ. હવે ધારો કે T1 અને T2 એ એવા સમય છે કે જ્યાં પ્રક્ષેપ પદાર્થની ઊંચાઈઓ કેવી થાય છે? સરખી. તો તમે સ્પષ્ટ કહી શકશો કે T1 અને T2નું જે સરેરાશ આવશે ને એ TM થવું જોઈએ. એટલે કે પ્રક્ષેપ ગતિનો આલેખ છે ને સમમિત આલેખ છે. તો T1 પ્લસ T2, ધારો કે આ સમય T1 છે, આ T2 છે, તો TM એ એનું મધ્ય બિંદુ થશે. તો T1 પ્લસ T2/2 ઇઝ ઇક્વલ ટુ TM. ક્લિયર? તો T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ 2TM અને 2TM ઇઝ ઇક્વલ ટુ TF થાય. હવે આપણી જે આ પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને ચેક કરીએ. પ્રક્ષિપ્ત કોણ આપેલો છે, પ્રારંભિક ઝડપ આપેલી છે, તો TM બરાબર V0 sin θ 0/G. 50 sin 53, sin 53 આપણે જાણીએ છીએ 4/5, તો TM 4 સેકન્ડ. હવે જો ચેક કરો તો 1 અને 7 8/2 બરાબર છે 4. 2 વત્તા 6/2 4. 3 વત્તા 5/2 4. સરસ. અને પાછો ડિફરન્સ એનાથી સરખો હોવો જોઈએ. 4 થી 3 તમે અહીંયા જે ડિફરન્સ લો એ પાછા સેમ રાખવા. તો ધ્યાન આપજો. બીજો જે ક્વેશ્ચન તમને આપ્યો છે, ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. તો y બરાબર tan θ નોટ x માઇનસ gx² / 2v0² cos² θ નોટ. બસ એમાં ખાલી આપણે કિંમત મૂકવાની છે. cos² એટલે 9/25 અને એનું સાદુરૂપ તમે આપશો એટલે પરિણામ આ રીતે તમને મળશે. ચાલો. A ball is thrown from a point on ground at some angle of projection. At the same time, a bird starts from a point directly above this point. એક દડાને એક ગ્રાઉન્ડ પરના એક બિંદુથી આપણે એને ફેંકીએ છીએ.
બરાબર. એટ ધ સેમ ટાઈમ અ બર્ડ સ્ટાર્ટ્સ ફ્રોમ અ પોઈન્ટ ડિરેક્ટલી અબાઉટ ધ પોઈન્ટ ઓફ પ્રોજેક્શન at a height h horizontally with speed u. Given that in its flight, ball just touches the bird at one point. Find the distance on the ground where ball strikes. કે જમીન પરના કયા બિંદુએ આ દડો અથડાશે? તો બહુ સહેલી વાત છે. જોજો, દડાને મેં ફેંક્યો, બરાબર, એચ ઊંચાઈએથી, સ્મોલ એચ ઊંચાઈએથી એક પક્ષી ઉડતું હતું. ક્લિયર? તો જસ્ટ ટચીસ ધ બર્ડ એવું તમને કીધું છે. તો પહેલાં તમારે એક્સ બરાબર શું આવશે? યુટી. હવે ખાસ ધ્યાન આપજો. એચ બરાબર એચ તમને મહત્તમ ઊંચાઈ આપેલી છે અને ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અંડરરૂટ ટ્વાઇસ એચ બાય જી. હા, બરાબર. તો આ જે એક્સ અંતર છે ને, એક્સ અંતર એ કેટલું થશે? જે અવધિ કરતાં ઓછું અડધું અંતર છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો યુ અંડરરૂટ ટુ એચ બાય જી, જ્યાં યુ પક્ષીની ઝડપ છે. તો માગેલું અંતર શું થશે? આર ઇઝ ઇક્વલ ટુ 2x ટુ યુ અંડરરૂટ 2h બાય જી. ટુ યુ અંડરરૂટ 2h બાય જી. ચલો, તો ક્વેશ્ચન નંબર 9 એક્ઝામ્પલ છે. એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, a projectile is fired from a point O taken as origin on the ground with a speed of 50 meter per second at an angle of 53 degree with the horizontal. It just passes 2 points A and B, each at a height 75 meter above horizontal as shown. मतलब કે એક પદાર્થને 53 અંશના ખૂણે સમક્ષિતિ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, અને તે કેટલી ઊંચાઈ આવેલો છે? 75 મીટર ઊંચાઈ છે. થી આવેલા બે બિંદુઓ એ અને બી પાસેથી પસાર થાય છે. તો પહેલો ક્વેશ્ચન છે કે હોરિઝોન્ટલ સેપરેશન બિટવીન એ એન્ડ બી, એ અને બી વચ્ચેનું અંતર શું હશે? ચાલો, કેવી રીતના કરશું? તો બહુ ઇઝી છે. તમને વાય આપી દીધા છે 75 મીટર. જો x1 અને x2 આવી બે કિંમતો મળી જાય ને, તેમની વચ્ચેનું સેપરેશન સ્મોલ ડી x2 માઇનસ x1 ગણી શકો. તો y બરાબર tan θ 0x માઇનસ gx સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. 75 tan 53x માઇનસ tan x સ્ક્વેર upon 2 into 2500 into 9/25. ચાલો સાદુરૂપ આપી દો. તો 75 4x by 3 minus x square by 180. હજુ એને ફર્ધર સિમ્પ્લિફિકેશન આપો અને અવયવ પાડો. તો આ પાર્ટ મેં તમારા પર છોડેલો છે, મેં અહીંયા બતાવી જ છે ગણતરી. તો x ઇઝ ઇક્વલ ટુ 90 મીટર અથવા x ઇઝ ઇક્વલ ટુ 150 મીટર. સરસ. એટલે x1 90 અને x2 150. તો બંને વચ્ચેનું સેપરેશન શું થશે? 60 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે થાય. ધ ડિસ્ટન્સ ઓફ ધ પાર્ટિકલ ફ્રોમ ધ ઓરિજિન એટ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તારી ડિસ્ટન્સ પૂછ્યું છે, અંતર માગ્યું છે. તો આપણે કામ કરીએ. અંતર એટલે આપણે યામ શોધવાનો કીધું, એને આપણે યામ શોધી કાઢીએ. તો હવે ટી બરાબર 2 સેકન્ડ સમય. ધ્યાન આપજો, એની પોઝિશન શું આવશે? તો 60-60. 2 સેકન્ડ સમયે આપણે એનું અંતર પૂછ્યું છે. કેવી રીતના ગણીશું? તો એક્સ દિશામાંનું એનું અંતર શું આવશે? 2 સેકન્ડ માટે એક્સ દિશામાંનો વેગ શું હતો એનો? 50 cos 53. ધ્યાન આપજો.
તો આપણે એનો એક્સ દિશામાંનું અંતર 60 મીટર મળશે અને વાય દિશામાં પણ 60 મીટર મળશે. કેવી રીતે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ V0 cos theta 0 ઇન્ટુ ટી. ચાલો, કેટલા છે V0 cos theta 0 કેટલા છે ચેક કરી લો. 50 cos 53 3/5 બોલજો તો 30 મીટર પર સેકન્ડ. ક્લિયર? અને V0 sin theta 0 તો 50 sin 53, ચલો 50 4/5 40 મીટર પર સેકન્ડ. તો તમારે હવે એક્સ દિશામાંનું અંતર જોઈતું છે. તો V0 cos theta 0 એટલે 30 ગુણ્યા સમય 2 60 મીટર. અને વાય તો y ઇઝ ઇક્વલ ટુ V0 sin theta 0 t માઇનસ હાફ GT સ્ક્વેર. 40 ગુણ્યા 2 માઇનસ હાફ 10 2 સ્ક્વેર 80 ઓછા 20 60 મીટર. તો અને યામ શું આવશે? એક્સ યામ 60 વાય યામ 60 અને આપણને અંતર પૂછ્યું છે. તો અંતર સૂત્ર આવડે તમને. √60 - 0 સ્ક્વેર પ્લસ 60 - 0 સ્ક્વેર 2 ટાઈમ્સ 60 સ્ક્વેર મતલબ કે 60√2 મીટર. ચાલો, ઓન એન ઇન્ક્લાઇન પ્લેન ઓફ ઇન્ક્લિનેશન 30 ડિગ્રી મતલબ કે 30 અંશનો ખૂણો ધરાવતા ઢાળ માટે a ball is thrown at an angle of 60 degree with the horizontal from the foot of the incline with velocity of 10√3 meter per second. એક દડાને સમક્ષિતિજ સાથે 60 અંશના ખૂણે અટવાતા નહીં સમક્ષિતિજ સાથે 60 એટલે ઢાળ સાથે 30નો ખૂણો ફેંકવામાં આવે છે. કેટલી ઝડપથી? 10√3. If g is equal to 10 meter per second square, then the time in which ball with heat will hit the inclined plane is. ચાલો, તો કેટલા સમયે એ અથડાશે? તો હવે તો તમે બહુ હોશિયાર થઈ ગયા. પોઝ કરીને જાતે ગણી શકો. ઢાળની સપાટીને લંબ વેગ V0 sin 30 V લંબ એ લંબ G cos 30. સાદુરૂપ આપી દો. બરાબર, ટાઈમ બગાડતો નથી તમારો. કિંમત મૂકી દો 2 સેકન્ડ. ચલો, ઇફ ટાઈમ ટેકન બાય ધ પ્રોજેક્ટાઇલ ટુ રીચ Q is capital T, then PQ is equal to. સેમ પ્રોબ્લેમ છે, તમે વિચારી શકશો. તો પહેલામાં પહેલું ઉડ્ડયન સમય TF 2V લંબ અપોન એ લંબ. આપણે P થી Q આમ ફેંકીએ છીએ, ધ્યાન આપજો. તો અહીંયા V લંબ પોતે જ V છે, લંબ રૂપે ફેંકેલો છે સપાટીને. તો 2V અપોન G cos theta, સોરી 2V બરાબર છે 2V અપોન G cos theta. મારે T ઇઝ ઇક્વલ ટુ 2V અપોન T cos theta. જોજો પાછો જીના સ્વરૂપમાં આપણે લીધું છે. હવે માગેલું અંતર શું છે આપણું? PQ કેપિટલ R છે. તો હવે આપણી એક્સ દિશામાંની જે ગતિ છે ને આ દિશામાંની ગતિ, તો એક્સ દિશામાંનો પ્રારંભિક વેગ 0 કારણ કે આખું લંબ રૂપે આપણે ફેંકેલો છે. પ્રવેગ G sin theta. x is equal to R. તો x is equal to V0 xt plus half axt square. સાદુરૂપ આપતા R is equal to VT tan theta. વિદ્યાર્થી મિત્રો, a particle is projected from the ground with velocity u at an angle theta with horizontal. એક કણને
યુ જેટલી ઝડપથી સમસીરી સાથે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ધ હોરિઝોન્ટલ રેન્જ મેક્સિમમ હાઇટ એન્ડ ટાઈમ ઓફ ફ્લાઇટ આર એચ એન્ડ ટી રિસ્પેક્ટિવલી. અવધિ, મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમય આર એચ અને ટી દ્વારા આપવામાં આવે છે. નાવ કીપિંગ યુ એઝ ફિક્સ્ડ. પ્રારંભિક ઝડપને આપણે નિશ્ચિત રાખવાની છે. થીટા વેરીઝ ફ્રોમ 30 to 60 અને પ્રક્ષિપ્ત કોણને 30 થી 60 સુધી આપણે બદલવાનો છે. ધેન તો એટલી તો મને ખબર પડે કે 30 થી 60 વચ્ચે 45 આવે અને 30 થી 45 સુધીમાં આર વધે અને 45 થી પાછું 60 સુધી આર ઘટે, કારણ કે 45 આર મહત્તમ થાય. તો સૌથી પહેલાં હું શું વિચારીશ કે આર વિલ ફર્સ્ટ ઇન્ક્રીઝ ધેન ડિક્રીઝ. એચ માટે વિચાર. તો એચ માટે તમને ખબર છે એચ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. જેમ થીટા વધે ને સાઇનનું મૂલ્ય વધે તો આ ઊંચાઈ વધતી જશે. જેમ થીટા વધે ને સાઇનનું મૂલ્ય વધે. તો શું લખીશું? આર વિલ ફર્સ્ટ ઇન્ક્રીઝ ધેન ડિક્રીઝ વાઇલ એચ એન્ડ ટી બોથ વિલ ઇન્ક્રીઝ. એચ અને ટી તો વધવાના જ છે. ચાલો, તો મેં જો લખ્યું પણ છે અહીંયા. તો આજનો આપણો છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ અને બહુ સારો એક્ઝામ્પલ છે. ધ સ્પીડ ઓફ પ્રોજેક્ટાઇલ વેન ઇટ ઇઝ એટ ઇટ્સ ગ્રેટેસ્ટ હાઇટ is √2/5 times its speed at half the maximum height. What is its angle of projection? શું કીધું છે કે the speed of the projectile when it is its greatest height, મહત્તમ ઊંચાઈ હોય ત્યારે એની ઝડપ √2/5 times its speed at the half the maximum height. મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ જ્યારે હોય ને એની ઝડપ કરતાં મહત્તમ ઊંચાઈની ઝડપ √2/5 ટાઈમ્સ છે. તો એનો પ્રક્ષિપ્ત કોણ શોધો. એડવાન્સનો ક્વેશ્ચન છે. મહત્તમ ઊંચાઈ ઝડપ શું હોય? Vx. અને મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈની ઝડપ શું છે? તો મહત્તમ ઊંચાઈની ઝડપ એ પેલી ઝડપ કરતાં √2/5 ટાઈમ્સ છે. પ્રક્ષિપ્ત ગતિમાં કોઈ પણ સ્થાને પદાર્થની ઝડપ એના વેગના બે ઘટકો હશે. વેગનો એક્સ ઘટક, વેગનો વાય ઘટક. તો v બરાબર √vx² પ્લસ vy સ્ક્વેર. તો vx² 2/5 ઇન ધ બ્રેકેટ vx² પ્લસ vy સ્ક્વેર. તો 3vx² ઇઝ ઇક્વલ ટુ 2vy². હવે આપણે બરાબર ધ્યાન આપજો જ્યારે પદાર્થને ફેંકેલો. હા, તો અહીંયા એનો પ્રારંભિક વાય દિશામાંનો વેગ શું હતો? v0y. મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ એટલે કે h/2 જેટલું એનું સ્થાનાંતર થાય ત્યારે એનો વેગનો વાય ઘટક vy છે. તો ઉર્ધ્વ દિશામાંની ગતિ માટે સ્થાનાંતર શું લીધું? y બરાબર h/2 અને કેપિટલ Hનું સૂત્ર ખબર છે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0/2g. બોલજો. 2 × 2 4. વાય દિશામાંનો પ્રારંભિક વેગ V0 સાઇન થીટા 0. અચ્છા, vy આપણને એક્સના સ્વરૂપમાં મળેલું છે. ટ્વાઇસ AD ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². પ્રવેગ નીચે તરફ છે -c. તો vy² માઇનસ v0²y 2 - g h/2. ચાલો સાદુરૂપ આપી દો. 3vx²/2. પરિણામ નંબર 1 ચેક કરજો. આ તો બહુ મહત્વનું છે. ચાલો, vx બરાબર તમને ખબર છે v0 cos θ 0. ચાલો, તો 3/2 સાઇન સ્ક્વેર થીટા 0 વાળા પદોને પેલી બાજુ લઈ લઈએ. એકમાંથી અડધું જાય તો અડધું. ચાલો,
V0 સ્ક્વેર કટ થઈ જશે, 2 કટ થઈ જશે, અને cos સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. અથવા તમે આવું પણ લઈ શકો, વિચારી શકો. જો આવું ન કરવું હોય, આટલું બધું લાંબુ ન કરવું હોય તો આવું પણ કરી શકો. tan સ્ક્વેર થીટા 0 બરાબર 3, tan થીટા 0 √3, થીટા 0 60. અથવા સાઇન કે કોસમાં ફેરવી નાખો તો પણ થીટા 0 શું આવશે? 60. તો મોસ્ટ ટિપિકલ પ્રોબ્લેમ્સની મેં આજે ડિસ્કશન કરી રહ્યા છે. બધા પ્રોબ્લેમ્સને તમારે તમારી JEE નીટની નોટમાં એક વખત સમજીને મોડે લખવા ટ્રાય કરવા. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હવે છેલ્લું જે સેશન આપણું હશે એની અંદર રિવર બોટ પ્રોબ્લેમ, બરાબર, વરસાદવાળા જે પ્રોબ્લેમ્સ જે આપણને આપ્યા છે તે એનું ડિસ્કશન. તો આઈ થિંક હજુ 2 સેશન જરૂરી છે. હું મેક્સિમમ ટ્રાય કરીશ કે વધુને વધુ કન્સેપ્ટ તમારા કવર કરાવી શકું, બરાબર. તો ચાલો, ભગવાન પાસે તમારા માટે શુદ્ધ અંતઃકરણથી પ્રાર્થના કરું છું, એમની પાસે આશીર્વાદ માગું છું કે મારા વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે, એમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.